આપણે ચેલેન્જ લઈએ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા હડીગલ જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પહેલાં તો શું કહેવાય કે જય શ્રી રામ ને આજના 6 વાગ્યા એટલે ગુડ ઇવનિંગ. તો મિત્રો આજનો નજારો પહેલાં દેખાવ તો મસ્તનો છે, કેમ કે હું ધાબે ચડીને વ્લોગ ચાલુ કર્યો. તો જોઈ લો આજનો નજારો. ને આ નજારો જોવો હોય ને તો ગામડાવાળા જ ફીલ કરીએ, કે સિટીવાળાને તો શું કહેવાય કે ન આવે જોવા મળે. તો પહેલાં જોઈ લો કેમ છે મિત્રો, કંઈ ઘટે નહીં હોય છે ને આ મિત્રો હમણાં છે ને વ્લોગમાં શું કહેવાય કે ગાળા પડી જાય. તો એના 2 રીઝન છે. પહેલાં તો મારા માને છે ને દવાખાને હમણાં 4-5 દિવસથી લઈને જઈશ. ઓપરેશન કરાવવાનો તો આજ ઓપરેશન કરીને આવી જાય ઘેર છે, પણ હું તમને નહીં બતાવી શકું કેમ કે એ ખૂતા ના જઈને અવાજ ન કરાય. ને બીજું કે ખેતરમાંય પેડોશ કપા મિત્રો, કપામાં જ છે હમણાં વીણવામાં. તો ચલો કન્ટિન્યુ ને આડી નીચે જઈને તમને બતાવું કેટલો કપા વીણો નહીં, ને થોડીક શું કહે કે ડિસ્કસ કરવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ધાબા પર લઈ નીચે આવી જાય ને આ જો મિત્રો આ કામમાં બેઠો ને આમાં એકઈ જો પેહી સારી હોય ને મિત્રો તો આમ જાવ તો મિત્રો આ બધી છે ને બુગી ગલી છે. માવઠું છે ને મિત્રો એમાં બધું બગડી જશે. ખેડૂત એક નહીં, બધા ખેડૂતની મિત્રો આ જ પરિસ્થિતિ છે. તો શું કહેવાય કે આમાં કંઈ કહી તો હશે નહીં. વિપેરવાળાને જે સારું લાગ્યું કરો. તો ચલો થોડી વારમાં મળીએ પાછા, સમા વારશે થોડી પછી મળીએ. તો મિત્રો હવે હાલતા હાલતા છે ને સુરાપુરા સુરધંદર નીકળી જા અગરબત્તી કરવા. તો શું કહેવાય કે ના જઈને મળીએ ને શું કહેવાય કે હાલા હાલા જાય જો. હા હાઈ વાડીઓના કેળા મિત્રો જો આવવા જોઈએ અમારે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો કેરીઓ કેટલા ને ભાવે જરા કમેન્ટ કરજો. અમારે તો શું કહે કે ઘરના બગીચા છે એટલે અમને તો શું કહે કે મોહ માયા એની બહુ ઓછી હોય, પછી એને ન હોય ને મિત્રો એને બહુ વાલી હોય. જોયેલું છે મેં તો. ઠીક જો મિત્રો મસ્ત મસ્ત છે, આવો નજારો કંઈ ઘટે નહીં ને એવો. આ છે સુરધન દાદા. તો હાલો અગરબત્તી કરીને પછી મળીએ મિત્રો. ચલો કન્ટિન્યુ. તો મિત્રો સુરતપુરા સુરધન દાદાને અગરબત્તી કરી લીધી મિત્રો. હવે શું કહેવાય કે ખેતરમાં શું કહેવાય કપામાં આટો મારો આવી જાય મિત્રો. આ ખેતરમાં નથી વીણતો, મારે 3 ખેતર છે. ઘર પાસે છે કે અહીંયા છે બગીચામાં છે મિત્રો. બગીચો છે પણ એમાં કપા ઠેક કર્યો છે ને શું કહેવાય કે એક બીજું મોટું ખેતર છે. તો શું કહેવાય કે આંટો બાટો મરીને પછી પાછા મળીએ. હાલો ડિસ્કસ કરવાનું છે, કન્ટિન્યુ રહેજો. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો ઘરે આવી ગયા ને આપણા દાદીમાં જેવા દોસ્તાર છે ને, દોસ્તાર જેવા દાદીમાં યાદથી અમારા રસોડાનું કુકિંગનું કામ સંભાળીએ. આ છે ગામડાની શું કહેવાય કે જાઓ મિત્રો ઓલી રૂઢી માથે તરત ઓઢી લીધું. ને હવે મારા માને તમને દેખાડ દઉં, કંઈ બોલી નહીં પણ ખાલી દેખાડ દઉં. મિત્રો હેકનું ઓપરેશન કરેલું છે. તો ચલો હવે ડિસ્કસમાંથી વહી જાય સીધા ધાબે જઈને મળીએ. તો કન્ટિન્યુ. તો મિત્રો હવે આપણે જે મેન ડિસ્કસ કરવાનું છે ને એ મેન પોઈન્ટમાં છે. આવું સીધું નકર વ્લોગ લાંબો થઈ જાય મિત્રો. મેં પહેલાં સતત 12 દી પહેલાં તો વ્લોગ નાખ્યા ને મિત્રો, તો એમાં છે ને કેટલા યુટ્યુબ સ્ટુડિયોમાં જોઈએ ને તો 100 થી 125 સબસ્ક્રાઈબર આવ્યા. એટલે પહેલાં તો શું કહે કે તમે બદલાય જેટલે સપોર્ટ કર્યો એ બધાનો પહેલાં તો દિલથી ખૂબ ખૂબ આભાર. ને બીજું તો શું કહેવાય કે મિત્રો ફેમિલી પ્રોબ્લેમને લીધે હોસ્પિટલમાં મારે માને લઈ જવાના આને તેને ખેતરમાં હોય એટલે ઓલું થાય મિત્રો. ને હવેથી આજથી છે ને શું કહે કે રેગ્યુલર વ્લોગ આવીએ મિત્રો. આપણે ચેલેન્જ લઈએ ને શું કહેવાય કે મિની વ્લોગનું ચેનલ બનાવ્યું એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈને સાઈડમાં થોડુંક શો કરી દઈ. ને બીજું શું કહે કે આ આપણી મેન ચેનલ છે, આમાં વ્લોગ આવીએ લાંબા અને ઓલામાં શોર્ટ આવીએ મિની વ્લોગ. તો એને પણ વિઝિટ કરજો ને. હા તમારું બધાનો શું કહે કે દિલથી ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે મને શું કહેવાય કે 3 થી 4 મહિનામાં કાથી કામ લઈને પુગાડી દીધો. પહેલાં તો શું કહે કે મારા ગામમાં આખી મારી વેલ્યુ છે ને ફરી ગઈ. મને આ બધા મારા ગામવાળા શું કહે ખબર છે કે ભાઈ આ છોકરો યુટ્યુબર છે. તો પહેલાં તો દિલથી આભાર. ને હવે શું કહે કે વ્લોગ લાંબો થઈ જાય તો શું કહેવાય કે જય શ્રી રામ, રાધે રાધે ને હર હર મહાદેવ મિત્રો. ને આ વિડીયો શૂટ છે ને એ ટ્રાયપોડમાં લઈ કર્યો, પહેલી વાર કર્યો. તો શું કહેવાય કે ધન્યવાદ.